નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ભંભેરણી એટલે શું? ભંભેરણી એટલે ઝેર. આપણી આજની ક્રાઇમ સ્ટોરી ભંભેરણી પર જ છે. જરા આંખો બંધ કરો અને 1998ના સમયમાં ચાલો જઈએ. અમદાવાદનો એક શાંત મધ્યમ વર્ગીય વિસ્તાર. સવારના 7 વાગ્યા છે. રમેશભાઈ, એક સાદા મહેનતી ઓફિસ કર્મચારી, તેમની ચાનો એક ઘૂંટડો લઈ રહ્યા છે. તેમની પત્ની પાર્વતીબહેન વાસણીમાં દહીં શક્કર મૂકે છે. આજે ઓફિસમાં એક મહત્ત્વની મીટિંગ છે, એટલે નાસ્તો ઝટપટ કરવો છે. ત્યાં જ બારણા પર ટકટક થાય છે. પાર્વતીબહેન દરવાજો ઉઘાડે છે તો સામે તેમનો પડોશી અને પતિનો જૂનો સહકાર્યકર નવલસિંહ ચાવડા. નવલસિંહ એક દોસ્ત જેવી ગરમાગરમ મુસ્કાન મારે છે. હાથમાં એક છોતરાળી છે. બહેન, આજે બગીચામાંથી તાજા તોડ્યા છે, ખૂબ મીઠા છે, રમેશભાઈને ખવડાવજો. પાર્વતીબહેન આભાર માને છે. નવલસિંહ તો આવે ત્યારે કંઈ ને કંઈ લાવે જ, ફળ, મીઠાઈ, શરબત. એક ભલો માણસ. રમેશભાઈને કહે, જોયો ને તમારો દોસ્ત કેટલો સારો છે. રમેશભાઈ પણ હસે છે. તરત જ 2-3 ફાળીઓ ખાઈ જાય છે. પાર્વતીબહેન પણ એક ફાળી ખાય છે. થોડી જ વારમાં રમેશભાઈને ચક્કર આવે છે. પેટમાં તીવ્ર વેદના થાય છે. પાર્વતીબહેનને પણ વમન થવા લાગે છે. ધીમે ધીમે આંખો અંજવાળું છોડે છે અને બંનેની આત્મા પરમાત્માને ત્યાં પહોંચી જાય છે. હવે તમને સવાલ થતો હશે કે કોણ છે આ નવલસિંહ ચાવડા? નવલસિંહ એક 50 વર્ષનો સાદો દેખાતો માણસ છે. પડોશમાં ભલામણસર બોલાવતો, પણ તેની અંદર એક ભયાનકતા, વિકૃત માનસિકતા રહેલી હતી. તેને લાગતું હતું કે જગતે તેની સાથે ન્યાય નથી કર્યો. તે નાની મોટી ચોરીઓ કરતો, પણ તેને લૂંટાવવાનો, હત્યા કરવાનો શોખ ન હતો. તેને મનોવૈજ્ઞાનિક નિયંત્રણનો, બીજાની જિંદગી છીનવી લેવાનો શોખ હતો. તે એક ઝેર સંગ્રાહક હતો, એટલે કે પોઈઝન કલેક્ટર. તેને વિવિધ પ્રકારના ઝેર વિશે જ્ઞાન હતું અને તે તેમને પ્રયોગ કરવા માટે લોકો પર ઇસ્તેમાલ કરતો. નવલસિંહની કુટિલતા એ હતી કે તે તેના શિકારને સારી રીતે જાણતો હતો. તે વિશ્વાસઘટક હતો. તેના મોટાભાગના શિકાર તેના પોતાના જ પરિવાર, રિશ્તેદારો અને પાડોશીઓ હતા. તે એવા લોકોને નિશાન બનાવતો જે તેના પ્રત્યે સૌથી વધુ વિશ્વાસભર્યા હતા. તે જાણતો હતો કે તેઓ તેને ઓળખે છે, તેથી તેની તરફથી મળેલી કોઈ પણ વસ્તુ તેઓ સહરાએ સ્વીકારશે. તે ઘરે ઘરે જતો, લોકો સાથે ગપ્પા મારતો અને તેમની દિનચર્યા અને ખોરાકની આદતોનો અભ્યાસ કરતો. પછી યોગ્ય સમયની રાહ જોઈને તે કોઈ ફળ, મીઠાઈ અથવા ઠંડા પાણી સાથે ઝેર મિશ્રિત કરીને પહોંચાડતો. તેની રીત બહુ જ સરળ અને ભોળી હતી, એક પ્યારા ભાઈ અથવા દોસ્ત જેવી. તે આનંદિત ચહેરો બનાવીને આવતો, કહેતો, આજે બજારમાં ખૂબ સરસ કેરી જોઈ, તમારા બાળકો માટે લાવ્યો છું. અથવા, બહેન, આજે તમે ખૂબ થાકી ગયા લાગો છો, આ ઠંડાશ માટે લો. તેની આ દયાળુતાના પાછળ છુપાયેલું હતું એક ઘાતકી ઈરાદો. જેવો જ શિકાર ઝેરથી દર્દી બનતો, તેવો નવલસિંહ તેમની સેવા કરવા, ડૉક્ટરને બોલાવવા, રડવા ધોવાનો નાટક કરતો. તે મૃત્યુ પછી શોકમાં નવા પણ આગળ રહેતો, જેથી કોઈ કશો સંદેહ ન કરે. આ ઝેર કોઈ સામાન્ય ઝેર નહોતું. નવલસિંહ સાયનાઇડ જેવી ઘાતક રસાયણનો ઉપયોગ કરતો. શિકારને ઝેર આપ્યા પછી પ્રથમ 5 થી 10 મિનિટમાં કંઈ ખાસ થતું નહીં. ફળ કે મીઠાઈનો સ્વાદ આવે છે. પછી 5 મિનિટમાં અચાનક શરીરમાં તીવ્ર કટાર જેવો વેદનાનો ભોંયરો થાય છે. પેટમાં આગ લાગી જાય એવું લાગે છે. ત્યારબાદ શરીરના અંગોમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. માથું ફરવા લાગે છે. વ્યક્તિને સમજણ નથી રહેતી કે શું થઈ રહ્યું છે. શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે છે અને અંતિમ ક્ષણોમાં શરીરમાં જબરદસ્ત કોન્વલ્શન્સ એટલે કે આંચકા આવે છે. વ્યક્તિ બેભાન થાય છે. હૃદયની ધબકણી અનિયમિત થઈને અટકી જાય છે. આખરી પીડા ભરેલો શ્વાસોશ્વાસ અને પછી મૃત્યુ. આ સમગ્ર પ્રક્રિયા 15 થી 30 જ મિનિટ જેટલી ઝડપી હતી. પીડિતોને હોશપૂર્વક તેમની આખરી ક્ષણોની ભયાનક પીડા અનુભવવી પડી હતી. એક પછી એક અચાનક મૃત્યુથી પાડોશીઓમાં અસ્વસ્થતા ફેલાઈ. પરિવારના લોકોને સંદેહ થયો કે આ બધા મૃત્યુમાં નવલસિંહ કોઈ ન કોઈ રીતે જોડાયેલો છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું. રિપોર્ટમાં સાયનાઇડ ઝેરની પુષ્ટિ થઈ. આ જાણીને પોલીસ સ્તબ્ધ રહી ગઈ. નવલસિંહની પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં તેણે ઇનકાર કર્યો, પણ પોલીસની કડક તપાસ અને પુરાવાઓની સામે તેની યુક્તિ ટકી ન શકી. આખરે તેણે તેના ભીષણ ગુનાઓ કબૂલ કર્યા.
તેણે 1996થી 1998 સુધીમાં આશરે 200 લોકોને ઝેર આપ્યું હતું. તેમાં કમથી કમ 30 લોકો માર્યા ગયા હતા. બાકીના લોકો બચી ગયા કારણ કે ઝેરનું પ્રમાણ ઓછું હતું અથવા તેઓને સમયસર ઈલાજ મળ્યો હતો. નવલસિંહ ચાવડા પર બહુવિધ હત્યા અને હત્યાના પ્રયત્નના ગુનામાં કેસ ચલાવવામાં આવ્યો. અદાલતે તેને દોષિત ઠેરાવ્યો અને મૃત્યુદંડની સજા સંભળાવી. આ ઘાતકી ગુનેગાર આખરે 2003માં અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસીના ફંદે તેનો છેલ્લો શ્વાસ લે છે. તો ભાઈઓ અને બહેનો, આવા હતા ઝેરી કતલ. એક એવો શખ્સ જે વિશ્વાસની છાયામાં છુપાઈને પોતાના જ અતિ પ્રિયજનોના જીવનને ઝેર કટોર રેપી જતો હતો. મિત્રો, આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો. અને જો તમને લાગે કે આવી સત્ય ક્રાઇમ સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો. ધન્યવાદ.